શ્રી વલ્લભાથી ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય. દેખો, એક મિનિટ બંધ કરો. આજે આપણે કામવન, જેની વાતો કાલે કરી હતી, જેનો સત્સંગ કાલે કર્યો હતો, ત્યાં આટલા બધા બેઠકજી બિરાજે છે. તમે લોકોએ 50 વર્ષ પહેલાં કામવન નથી જોયું. એટલી સુંદર વનરાય ને એટલા બધા મોર. આજની તારીખમાં તમારે 1500-2000 મોર જોવા હોય ને, બીજી વાર આવો ને. અત્યારે શું છે, આપણે બધા વ્રજ યાત્રા કરીએ છીએ, વ્રજની લીલા સ્થળીના દર્શન કરીએ છીએ, ભાગવત સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ. ઓલા છે ને, ખાલી તમે વ્રજ યાત્રા કરવા આવો ને તો સવારે 5 વાગે અહીંથી નીકળી જવાનું અને તમે 6 વાગે ત્યાં પહોંચી જાઓ. સુનેરાની કદમ ખંડી, શું નામ છે? 1000-1500 મોર કળા કરતા હોય ને, નાચતા હોય ને, ટેહું બોલતા હોય ને, તમે સિંગદાણા લઈ જાઓ એટલે જરાય ઝઘડો કર્યા વિના વારાફરતી તમારા હાથમાંથી લેવા આવે. અને એ જાય ને પછી જ બીજો મોર આવે કે પછી જ બીજી ઢેલ આવે. એટલે આજની તારીખમાં તમને જોવાનું મન થાય કે આ વ્રજમાં આપણા ગાય છે ને, તેરે બીરજ મેં મોર બહુત હે, ટેહું બોલે છોલે મેરી છતિયા. તો એ જે મોરનું વર્ણન છે ને, એ સુનેરાની કદમખંડીનું છે. તો હવે જ્યારે તમે આવો બધા, જ્યારે પ્રભુ કૃપા કરે, જો મહારાણી માને બોલાવવા હોય તો અમે લોકો, આપણે હમણાં જ આવ્યા હતા વૃંદાવન સપ્તાહ સાંભળવા, ત્યારે દર્શન બાવાની હતી નહીં, અને પાછી વલ્લભ, એને પહેલાં હું તો 5-6 વાર આવી ગઈ. મહારાણી માની બહુ કૃપા છે, જીવનું કોઈ સામર્થ્ય નથી. તો તમે બધા સુનેરાની કદમખંડી જાજો. ત્યાં વાતાવરણ એવું છે. પછી ત્યાં છે ને એવી ટેકરી છે, એ બધા મોર ટેકરી ઉપર હોય. જેવા આપણે જાય ને કોઈનાથી ડરતા નથી. જો ચંપાની એક સરસ વાત કરો કે ચંપામાં કેટલી પાંદડી હોય? કોઈની 6 જોઈ, 4 જોઈ, 6-7 જોઈ? ચંપામાં 5 જ પાંદડી હોય. અને એની એક સુવાસિત છે, ચંપા તારામાં રૂપ ગંધ સુવાસ. ચંપા તારામાં રૂપ ગંધ સુવાસ, છતાંય ભ્રમર ના આવે તારી પાસ. છતાંય ભ્રમર ના આવે તારી પાસ. દરેક પુષ્પની પાસે ભ્રમર જાય. એ ભ્રમર એ પુષ્પમાંથી, આપણે ભણતા હતા ત્યારે, પરાગરજ લઈને બીજા પુષ્પમાં નાખે ત્યારે અંદર કળી થાય. આમાં વગર પહેલાં એ પુષ્પ ચંપામાંથી ચંપો થાય. તો કવિએ પૂછ્યું, ચંપા તારી પાસે રૂપ રંગ સુવાસ, તોય ભ્રમર ના આવે તારી પાસ? ચંપાએ જવાબ આપ્યો, હું છું સામનેજીનો રાધેજુ કો દાસ, मैं हूँ राधेजू को दास, वो ठाकुर भी दास किसको? राधे जी को दास. तो भ्रमर क्यों करे आवे पास? જે આપણા બધાને કોઈ કે તમારે અમર દીક્ષા લેવી છે, તમારે અમર ધર્મમાં આવવું છે, કે કોઈ આપણને ગળામાં કંઠી જોવે ને? અમારા ઘરે ઘણાય આવે એવા. એક જણા આવ્યા તો અમારા ઘરે, એક બેન, તો આમ એવા અપ ટુ ડેટ ને આમ પછી ઇંગ્લિશમાં બોલવા માંડ્યા, હાવ આર યુ મેન, આઈ લાઈક યોર નેચર, યોર સારી સો ફાઇન. મેં કીધું કામ શું છે એ કયો? એટલે કે હું એવા ધર્મમાં છું ને જ્યાં અમે ભગવાન હારે વાતો કરાવીએ છીએ. તો તમે આમ ભગવાનને લાયક હો ને એવું લાગે તો હાલો ને. એ કે આ હતા, આ કે આ ભરાઈ ગઈ સામે વાળીઓ, હું નહીં. એટલે મેં કીધું તમે મને ભગવાન હારે વાતો કરાવશો? મને કે હા. મેં તો તમે ભગવાન હારે વાતો કરો છો તો અમને કરાવવા શું કામ આવો છો? તો કે અમે તમારું સારું ઈચ્છીએ છીએ. મેં કીધું તમે ભગવાન હારે વાતો કરાવો તો મારે તમારે ત્યાં આવવું પડે ને. મને કે અમારે ગુરુદેવ પાસે આવવું પડે, એની દીક્ષા લેવી પડે, પછી તમારે અમારી શિબિર કરવી પડે, અને તમારે અમે એક ડબ્બો મૂક્યો હોય એમાં આમ તેમ. મેં કીધું બધુંય બરાબર. હવે આપણા બેમાં નક્કી કરી લે કે મારે તમારે ત્યાં આવવું પડે
તમારા ગુરુદેવ પાસે આવવું પડે શિબિર તો તમે ભગવાન હારે વાતું કરાવો. હું તમને એવી જગ્યા કહું ને તમારે આવવાનું નહીં. હું તમને ભગવાન તમારા ઘરે મોકલું, તમે વાતું કરે જ રાખો. ખરું ખોટું મારા વાલા? આપણે ઠાકોરજી સાથે વાતો કરતા નથી ને એટલે ઠાકોરજી આપણી સાથે નથી કરતા. હમણાં જે વચનામૃતમાં સરસ કહ્યું હતું કે નાનું બાળકની નાળ ન છોડી હોય, નાળ કાપી ન હોય ને ત્યાં તો સાસુ આવે, એ મારા દીકરા જેવો જ છે, આંખ નાખતો નહીં લાલા, તારા પપ્પા જેવું છે, હજી ઓલાને બેટા નાળ તો તોડવા દો ને, નર્સ કે છે. ત્યાં હજી તો પાછા એના નાની આવે, ના રે ના એના મામા જેવો છે, જો એના વાંકડિયા વાળ, મને ખબર જ હતી. હવે ઓલું છોકરાની નાળ નથી તોડી તોય આપણે એની હારે વાતો કરીએ છીએ. પાછા એમ કહે, નહીં લાલા તું કેવો સરસ છો, અમે તારી જ રાહ જોતા હતા, અમે ઘેર આનંદ કરીશું, અમે તારું નામ છે ને વ્રજેશ પાડીશું, અમે તો તને એટલો પ્રેમ. ઓલો છોકરાને ખબર છે છતાંય આપણે 1-1.5 વર્ષ સુધી એની યાર એટલી વાતો કરીએ છીએ કે 1.5 વર્ષ પછી આપણી યાર બોલવા માંડે છે, બા, દાદા, કાકા બોલે છે કે નહીં? તો શરૂઆત કોણે કરી અને કેટલો વખત કરી? આપણે થાય કા? ઠાકોરજી યાર આમાંથી કેટલા આપણા ઘરે આમાંથી પુષ્ટ કરાવેલા ઠાકોરજી કેટલાની પાસે છે? તો કોઈ દિવસ આપણે ઠાકોરજી સાથે વાત નથી કરતા. પહેલાંના વૈષ્ણવ ઠાકોરજી સાથે સતત વાતો કરતા હતા. તો એકવાર એક ભગવદીય ઠાકોરજીનું નખવેસર ખોવાઈ ગયું. એટલે એ ભગવદીયના સાસુ અને એના સાસુ, એટલે એ મોતીની કિંમત ઓછામાં ઓછી 50 લાખ રૂપિયા હશે. એ નખવેસર એને કરાવ્યું ને ત્યારે દાદીએ કહ્યું હતું કે આ આપણા ઠાકોરજીની ધરોહર છે, આ ખોવાવી ન જોઈએ. હવે ખોવાઈ ગયું, બરાબર. એમનો ઠાકોરજીનો રૂમ 50 લાખનો હોય એટલે એનું અબજોપતિ હોય. હવે એનું એ ખોવાઈ ગયું. મારે વાત કરવી ત્યાં છે કે આપણે વાતો કરીએ ને તો ઠાકોરજી જવાબ આપે. હમણાંની વાત છે, 10-12 વર્ષ પહેલાંની. પછી આપણે વૃંદાવનની વાત કરવી છે, કારણ કે કાલે આપણે જવાનું જ ક્યાં? વૃંદાવન. એનું મહાત્મા જાણીએ ને તો ત્યાં દર્શન કરવાનો આનંદ આવે આપણને. તો પેલા એની દીકરી મળવા આવી 12 ગામથી ને, તો દીકરીને કહે કે આજે મારું ચિત્ત પ્રસાદ લેવામાં નથી, આજે મારા લાલા એ કહે કે નખવેસર ખોઈ નાખ્યું. એટલે એની દીકરી ખીજાણી. એવું ન કહેવાય કે લાલા એ નખવેસર ખોઈને, એમ કહે ને તારું ધ્યાન નહોતું રહ્યું તો તારાથી એને ખોવાઈ ગયો છે. એ કે ના ના, એ હમણાં છે ને બહુ નટખટ થઈ ગયો છે, હું એને હવે ઓળખી ગઈ છું, કારણ કે હવે મારે લીલામાં જવાનો છે ને એટલે મને વિરહ કરાવે છે, પણ હું થોડી છોડવાની છું, મારો હાથ પકડીને એને લઈ જવાનો છે. જો આજે એ કંઈ નખવેસર ન ગોતી દે ને તો કાલે લીલામાં લઈ જશે ને તો હું જવાની નથી, હું તો અષ્ટપદીની જેમ અહીંયા જ રહેવાની છું, હું જોઉં છું કેમ લઈ જાઉં. ઓ બાપા! એટલે ઓલી દીકરી કે લાવ હું ગોતું. તો આખો જે ઠાકોરજીનો રૂમ હતો ને એમાં એણે આમ રાતના 11:30-12 સુધી સૂઈ. પણ ઓલું નખવેસર ના મળ્યું. પછી રાતના કે હવે બા હું તો કાલે જવાની છું, તો ઠાકોરજીને નખવેસ કરાવી દેવું છે, તો મારા સોનીને હું ફોન કરું. એ કે ના, હું એને નખવેસર વિના રાખીશ. એણે ખોયું જ કેમ? એને છે ને હું ખીજાણી હતી એટલે એણે મારી યાર ટોણી કરી છે, એટલે એણે ખોઈ નાખ્યું છે. એ મને આટલું બધું ઠાકોરજી પાસે હક કરતા હતા. હવે તમને પરાકાષ્ઠા કહું. પછી 12 વાગ્યા એટલે છોકરી કે મને ઊંઘ આવે તો હું વાતો કરવાનું બંધ કર. તો એ તો ઠાકોરજીની લૌકિક કોઈ વાતો ને. એ કે વચ્ચે એકવાર છે ને એને એ કે ખીર ખાવી હતી. હવે એ કે મને ખબર નહીં, બહુ ટાઈમમાં હતી, ચોખા ક્યાં છે અને મારે જ ને તો હું રસ કરવા દેતી નથી. તો હવે એ કે મેં તો ઓલા જીરાસરની ખીર બનાવી. હવે એ કે એ તો કાયમ માટે ઓલા કયા ચોખા આવે છે સારામાં સારા? હા, બાસમતી, એની જોઈએ. તો એ કે બોલે ને પાટું માર્યું એટલે થાળીમાંથી વાડકી પડી ગઈ. જે ખીર બનાવી હતી ને એ વાડકી પડી ગઈ, બાકી થાળી એમ ન રહી. એટલે કે હમણાં છે ને બહુ નટખટ વિદ્યા, એટલે એણે જ ખોઈ છે. 12 વાગ્યા દીકરી સૂઈ ગઈ. પછી આમ કરીને આમ દીકરી આમ સુવા ગઈ ને આમ હાથ આમ થઈ ગયો, તો હાથમાં નખવેસર આવી. ખોવાણી હતી ક્યાં? સેવાના રૂમમાં. અને મળી ક્યાં? બેડરૂમમાં. તો આપણે વાતો કરીએ ને તો ઠાકોરજી આપણી યારે કરે, પણ આપણે તો શું કરીએ ખબર? ચલો જાગીએ ગોપાલલાલ ને પછી એ પાછા જગાડ્યા, પછી ભોગ ધર્યો, સરાવ્યા, એક કીર્તન ગાયું, પાછું લખ્યું હોય આજ કીર્તન ગાવાનું એટલે એ જ ગાઈએ, અને પાછું લખ્યું હોય આજે લાલ વસ્ત્ર એટલે આપણે પ્રભુને પ્રેમ જ નથી કરતા, રીત કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ. પ્રેમ કરતા હોય ને, મારા મમ્મી હતા, નવું વસ્ત્ર એકવાર ઉનાળામાં લઈ આવ્યા, શ્રીનાથજીથી ગયા હતા, તો ઝરીનું
એટલે હું મારા ઠાકોરજી પધરાવીને ગઈ હતી. એટલે અમે બે અંદર હતા. તો આપણે તો અત્યારે કોટનના જ આવે, કારણ કે ગરમી હોય ને. ભલે વ્રજમાં અત્યારે શિયાળો છે એટલે આપણે બે ભાવ કરીએ. તો મેં કાઢ્યું. એટલે મેં કીધું તને કાંઈ ખબર પડે છે આ ઝરીનું? મેં કીધું મને શીખવાડસ ને તે. તોય કાંઈ બોલે જ નહીં. આમ ચૂપચાપ એણે શ્રૃંગાર કર્યા અને એ વસ્ત્ર ધરાવ્યું અને 5 મિનિટમાં વડું કર્યું અને પછી એણે કોટનનું ધરાવ્યું. મેં બા કેમ આવા ગાંડા કાઢસ? એણે વાત એટલી સરસ કરી. એ કે બેબી, નાનું છોકરું હોય ને એ નવું વસ્ત્ર કાંઈ લઈ આવ્યો હોય ને, એનું શર્ટ કે પેન્ટ કે ટી શર્ટ, તો શું કે મને પહેરાવી જો ને, બરાબર લાગે છે? પછી કે આપણે કહીને બહુ સરસ લાગે છે. એટલે કે એટલે હવે કાઢી દે ને ચોંકેલીને મૂકી દે. તો આપણા લાલા એમ કહે છે કે માં મને બતાવો તો, તું લઈ આવી છો, મને કેવું લાગે છે? અને માનો કે કાલ હું લીલામાં પહોંચી જાઉં ને આ લોકોને સૂતક આવે તો આ વસ્ત્રમાં મારા લાલાને જોયા વિનાની હું વહી જાઉં ને. ભગવદીઓના ભાવ, મને ને તમને હજી આવો ભાવ આવતો નથી. આપણે બધા હજી, હું ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું ક્રિયા જ કરું છું. જ્યારે આપણે આવો ભાવ આવશે ને, ઠાકોરજી આપણને યાર બોલશે, જતાવશે. પણ હજી આપણે પણ રોજ આવું સાંભળશું ને તો ધીમે 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 આપણને પણ ઠાકોરજી યારે વાતો કરવાનું મન થશે. હું ઘણી જગ્યાએ સત્સંગ કરવા જાઉં ને પછી એ લોકોનો ફોન આવે, પેલા બેન શરૂઆતમાં છે ને એકલા બોલતા શરમ આવે. પછી વહુ રસોડામાં રસોઈ કરતી હોય ને તો એમ થાય કે વહુ હસશે તો. પછી એમ થયું મારા લાલાને ગમે કરવું, એમાં જેને જે કહેવું એ કહે તો હવે મજા આવે છે. હવે એ કે પહેલાં એવું થતું હતું કે જલ્દી સેવા પહોંચી લઈએ તો મંદિરે એમ કે રાજભોગ કરવા જઈએ કે આમ કરવા. હવે ક્યાંય જવાનું મન ન થતું. શું કામ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણા. જો તમને એક વિશિષ્ટ વાત કહો, આપણને બધે જવાનું મન થાય, હું આ મંદિરે જાઉં, અહીંયા જાઉં. આપણા ઠાકોરજી આપણને છોડીને ક્યાંય જાય છે? પુષ્ટ થઈને આવ્યા. આ તમારા ઘરે તો વર્ષોથી છે, ફૈબાને હું ઓળખું છું, બરાબર? તમારા ઠાકોરજી ફૈબા ગયા તો ગયા ઘરમાંથી ને, ભલે પપ્પા જેવી કર, પણ ઠાકોરજી એને છોડતા નથી. તો ઠાકોરજી આપણને અન્યાશ્રય કરવા દેતા નથી એમ નહીં, ઠાકોરજી અન્યાશ્રય નથી કરતા. આપણને છોડીને જાય છે ક્યાંય? પણ આપણે હારા એવા ને, આપણે કોકના ઘરે મનોરથ હોય ને તો આપણે ઠાકોરજીને એમ કહી બધા ભોગ ભેદ. તમારે કડીનો એક પ્રસંગ છે. કડીમાં એક વૈષ્ણવ રહેતા હતા, નામ ન દેવાય, બધા ઓળખી જાય. એ એટલા સરસ કીર્તન કરે ને, કોઈના ઘરે મનોરથ હોય તો સામગ્રી કરે ને, સત્સંગ કરે ને. પછી તો એવું થઈ ગયું કે કોઈને કાંઈ મનોરથ કરવો હોય ને તો પહેલાં પૂછવા આવે કે તમને ટાઈમ હોય ને ત્યારે એ કે અમને તમે તારીખ કહો. તો એ તારીખ કે એ પ્રમાણે બધા કરે. પછી તો ધીમે ધીમે એવું થવા માંડ્યું કે સાંજે ઉત્થાપન ભોગે ધરતા હતા, શેન ભોગે ધરતા હતા, શેન ભોગનો દૂધે ધરે. પછી પોઢવાના કીર્તન ગાય, માનના કીર્તન ગાય ને આચરણ પદ, અને રાતના એના ઘરે સત્સંગ કરીને સૂવે. પછી એવું થવા માંડ્યું કે સખડી ધરે બપોરે તો હારે એમ કે ઉત્થાપન ભોગે આરોગો, શેન ભોગે આરોગો ને દૂધે આરોગો. તો રાતના એકવાર એને સ્વપ્નમાં ઠાકોરજીએ કહ્યું કે માં, આજે તું તારા ઘરે હું 33 વર્ષથી બિરાજું છું, તે મને ક્યારેય આવું નથી કર્યું. તું હવે 33 વર્ષથી મને રોજ જુદા જુદા ભોગ આરગવાની ટેવ છે ને, તો બધા ભોગ ભેગા ધરાવસ ને મને પેટમાં આફરો ચડી જાય છે. સ્વપ્નમાં આવીને ઠાકોરજીએ કહ્યું. પછી બેને વિચાર કર્યો કે હવે હું શું કરું તો મને બધા બોલાવાનું બંધ કરી દે. જો સીધી ના પાડે તો કોઈ માને નહીં, તો ના પાડવાની રીત એણે ગોતી કાઢી. મારા પ્રભુના તત્સુખનો વિચાર કરે. તો 2-3 દિવસ પછી એને નાત જમણ હતું, લગ્નનું. તો પેલાના જમાનામાં એવું હતું કે નાતનું જમણ હોય ને તો થાળીને વાડકોને ચમચી આપણે લઈને જવાનું. તમે બધા જેણે જોયું હશે. અને મીઠું ઓછું પડે મીઠું લઈ જતા હોય. તો એ લઈને નીકળ્યા. બધા કે આજે નાતનું જમણ છે, તમે કાં? તમે તો બહારનું પાણી અમારા ઘરનું નથી પીતા. એ કે કેટલાય વખતથી એને વરાની દાળ નથી ખાધી ને, કે જાનમાં કેવી દાળ બનાવે લગ્નમાં. તો મને તો આજે એવી સુગંધ આવી ને, મારે તો જાનની એ કે લગ્નની દાળ ખાવી જ. કે બધાય બોલવા માંડ્યા. છેવટે તો જોયું, નાટક જ કરતી હતી ને. છે ને કાંઈ શરમ? આપણે તો બધા એને કેટલું માન આપતા હતા. આવા લોકોને માન આપીને જ આપણે બહુ જુઓ, જે માણસો એના પગે પડતા હતા, જે માણસો એનો ટાઈમ લેવા જતા હતા, એ બધાએ આ વાત કરવા માંડ્યા. હવે પરાકાષ્ઠા. એ આમ બેઠા, પેલા પંગત પડતી હતી એટલે ઓલા પીરસવાવાળા આવ્યા. એટલે એણે 2 વડકી લાવ્યા હતા. એટલે બાજુવાળા કે બીકાન લાવ્યા? એ કે કેટલાય વખત એ ખાધી નથી ને દાળ, તો 2 વાડકી આવે ને પેલા પી જાવ. એ કે બધા કે
બાજુવાળાને કે જો સાંભળ ઈ કે હવે આનું નામ ન લેવાય. આપણા ઘરે કાંઈ હોય ને તો આને કોઈ દેવ વતાવાય જ નહીં. ઓલા બેન કે હા પ્રભુ તે મારા પર અતિશય કૃપા કરી. પછી જેવી દાળ આવી તો એણે જરા લીધી કે ચાખી જો, એમ કરીને બધાય ખાવા માંડ્યા. બધાય બોલ્યા દાનઘાટી, માનઘાટી, સાંકડી, ખોર, અમલા દમલા, વૈષ્ણવ કે સંગ, વલ્લભ કે રંગ, આય જયો ગિરિરાજ ધરણ કી જય. બધાય જેવા ખાવા દાળ ઢોળી નાખી અને વાડકા અંદર મૂકી અને પછી આમ લઈને એ બધા કે કાં એ કે દાળ પી લીધી ને બસ મને દાળનું મન હતું. એ કે હા તારી બહારનું ખાતી નથી આમ તેમ બધાય બોલાવવાનું બંધ કરી દીધું. પછી ઠાકોરજીને પછી તો ઠાકોરજી એક વાત જતાવી દે પ્રભુ તે મારા પર એટલી કૃપા કરી, હવે મારા અંત સમય સુધી તને છોડીને આજે નહીં કાલે નહીં ક્યારેય જાઈશ નહીં. તો આપણો ભાવ સાચો હોય ને મારવાલા તો ઠાકોરજી આજની તારીખમાં જતાવે છે. હવે કાલે આપણે ક્યાં જવાનું છે? વૃંદાવન, બંસીબટ. વૃંદાવનમાં જો સૌથી પહેલાં દામોદરદાસજીના બેઠક છે, પછી વલ્લભના છે, પછી ગુસાઈજીના છે, પછી મદન મોહનજીના યુગલ સ્વરૂપ છે. એ કોના છે? નાગરીદાસના. આપણે કીર્તન આવે છે અષ્ટસખા સિવાય ઘણાય ભગવદીઓને આપણા વલ્લભપુરે આજ્ઞા આપી કે તમે તમારે ગાઓ. જેમ કે દયારામભાઈનું એને છોટાજી મહારાજ, બરાબર. તો પછી આવે છે ગોકુળનાથજી અને 12 છે ગોપેશ્વર મહારાજ. તો એ ગોપેશ્વર મહાદેવના ત્યાં તો દર્શન થાય છે, પણ તમે 5 મિનિટ ડાબી બાજુ હશો ને તો આટલું સુંદર સ્વરૂપ છે ગોપેશ્વરજીનું. એમાં બધાય ઠાકોરજીના શ્રૃંગાર હોય છે અને એટલી મસ્ત ગોપી બની હોય છે ને નાકમાં નકવેશ્વર હોય ને બાજુબંધ ને બેરખાન પહોંચી નણવટ ને વીછ્યા ને લર ને તોરી ને એટલા સરસ લાગતા હોય શંકર ભગવાન. તમે ભૂલી જાઓ કે તમે શંકર ભગવાનના દર્શન કરવા આવ્યા છો. તમને એવું લાગે આ તો ગોપી છે સુંદર મજાની. એટલે જો તમને લોકોને અનુકૂળ હોય ને ત્યાં દર્શન થતા હોય ને છે શંકર ભગવાન. આપણે જય શ્રી કૃષ્ણ કરવા જવાનું પણ દર્શન કરવા જજો. અને બંસીબટમાં છે ગોપેશ્વરજી. અંદર ઉપર લખ્યું છે નંદ ગાંવ સો ગાંવ નહીં, ના બંસીબટ સો બટ નહીં, નંદ ગાંવ સો ગાંવ, વૃંદાવન સો ધામ નહીં, કૃષ્ણ નામ સો નામ ઉપર લખ્યું છે. આ બધા સુભાષિતો વાંચો ત્યાં, એકનો અર્થ છે. કાલ વાંચીને કહેજો એટલે હું તમને બધું સમજાવીશ. નહીં યાદ હોય તો હું કહીશ તમને બધાને, બરાબર. હવે વાત કરીએ છીએ વૃંદાવનની. તો પહેલાં બેઠક કોના છે? દામોદરદાસ સરસાની. આ પુષ્ટિ માર્ગ એવો એક છે જ્યાં ભક્તના બેઠક જે છે. કાલે આપણે ચંદ્ર સરોવર ગયા હતા પરમ દિવસે, ત્યાં કોના હતા? સુરદાસના હતા ને. ભક્ત કરતાં ભગવાનને માન આપે, ભગવાન કરતાં ભક્તને માન આપે ને એવો આ એક જ માર્ગ છે. હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ, પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેને નામ જો. તો દામોદરદાસ સરસાનીના છે જે વલ્લભના છાયાની જેમ પડછાયાની જેમ એમની સાથે જ રહેતા હતા. પછી છે આપણા વલ્લભના બેઠકજી. એમાં ઉપર પીછવાય હશે, બધાએ દર્શન કરજો. પ્રભુદાસ જલોટાને દર્શન કરાવ્યા હતા. વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. એ પીછવાઈના દર્શન કરજો. એ લીલાની વાત કરું તમને, ટૂંકમાં બધું કહીશ. નહીંતર છે ને 2-3 કલાક હોય તો જ વૃંદાવનની લીલા થાય. પણ આપણે બધું ટૂંકમાં કહીને વહેલું પૂરી કરી દઈએ આજે. થોડુંક શું કામ? કારણ કે સવારના આજ બધા વહેલા જાગ્યા છો અને બપોરે બધાને મોડું થયું એટલે થાકી ગયા છો. તો વલ્લભ ત્યાં પધાર્યા. તો પ્રભુદાસ જલોટાને કહ્યું કે લે મહાપ્રસાદ. તો પ્રભુદાસ જલોટાએ કીધું કે જીરાજ મેં સ્નાન નથી કર્યું, હું કેવી રીતે પ્રસાદ લઉં? ત્યારે વલ્લભે કહ્યું સાંભળ, અહીંયા રજ કરતાં જળ અને જળ કરતાં રજ. તું અહીંયા રજથી નાહી લીધું છે તે આવતો હતો તો પવન તો આવતો હોય ને, તો પછી તારે જળથી સ્નાન કરવાની જરૂર નથી. એટલે અહીંયા તમે જો ઘણી બેઠકમાં પણ અપ્રશ્નો નથી કહેતા કે તમે બધા સાડી પહેરીને આવ્યા છો, ગોપી બનીને આવ્યા છો. આજે આપણે કામનમાં બધાએ જારી જે ભર્યા, જેણે સાડી પહેરી તેણે, નહોતી પહેરી, બધા રહી ગયા.
તો અહીંયા રજ કરતા જળ ને જળ અને દર્શન કયા કરાવ્યા? વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. અહીંયા 2-3 જગ્યાએ એવા વૃક્ષ પણ છે જ્યાં રાધા લખેલું છે અને તમે કાન માંડો ને તો અંદરથી રાધા 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 એવું નામ આવે છે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે, રાધા કા નામ અણમોલ બોલો सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, तारों की धार से आवाज बोलो राधे राधे, तारों की धार से राधा का नाम अनमोल बोलो राधे राधे, राधा गंगा भी बोले राधे, यमुना भी बोले राधे, भी बोले राधे, यमुना भी बोले राधे, सरयू की धार से आवाज बोलो राधे राधे, सरयू की धार से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे, गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे, दूध की धार से आवाज बोलो राधे राधे, दूध की धार से बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, बोलो राधे राधे, वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे, वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे, वैष्णव के मुख से आवाज बोलो राधे राधे, वैष्णव के मुख से आवाज बोलो राधे राधे, राधा का नाम अनमोल बोलो राधे राधे, राधे 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 राधे. વૃંદાવનમાં જાશો ને જ્યાં કોઈ જેસી નહીં કૃષ્ણ નહીં કે ઓલા રિક્ષા વાળા આમ પગ કરીને કે છે રાધે રાધે, કોઈ નહીં બોલે. એ તો એક જ કે ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. ઠાકોરજીએ ગિરિરાજ ઉઠાડ્યો ટચલી આંગળીના નખ ઉપર એટલે બધા આમ મધુમંગળ ને શ્રીબાનું વટ મારવા માંડ્યા. એ કે ગોપી જોયો અમારા લાલાને હે કેવો 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કર્યો. એ કે હાલી હું નીકળ્યા છું, આ ચોર કોઈ ઉપાડી શકે ગિરિરાજ? આ તો મહાચોર છે, આ તો ઠગ છે. કે આના તો વખાણ થાય એમ નથી, ગાળો દેવા માંડ્યા. એટલે કે એ બોલવામાં ધ્યાન રાખ. કે તો કોણે ઉપાડ્યો? એ કે તમારા ઠાકોરજી 7 દિવસ સુધી રાધાજીની સામું નયન સો નયન મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે, સ્નેહ થો સ્નેહ મિલે. 7 દિવસ સુધી અમારા રાધાજીએ નેત્ર દ્વારા એટલું બળ ઠાકોરજીને આપ્યું કે રાધાના નેત્રના બળ દ્વારા ઠાકોરજીએ ગિરિરાજ ઉપાડ્યો. એમ કે તો વ્રજભાષામાં તમે જુઓ ને તો વરછડમાં બહુ મજા આવે. મને એક વ્રજવાસીએ પુસ્તક આપ્યું હતું કે ઠાકોરજી સુંદર લાગે કે રાધાજી, એની વરછડ. પછી ગિરિરાજ કોણે ઉપાડ્યો એની વરછડ. રાસમાં પહેલાં થાપ કોણે આપી એની વરછડ. પણ એ છે ને રાતના 5-6 કલાકનો આપણી પાસે ટાઈમ હોય
ક્યાંય બિલકુલ અવાજ ન હોય, વાતાવરણ સરસ હોય અને આપણે આટલા 5, 7, 10 જણા બેઠા હોય ને ત્યારે વડછળના બધી જે આનંદ આવે એ કોકવાર વલ્લભ કૃપા કરશે ત્યારે આપણે કહેશું એ જાહેરમાં કરાય નહીં. એ કોકવાર નિરાંત વાત કરતા હતા વૃંદાવનની, તો વલ્લભે ત્યાં 7 દિવસ પારાયણ કર્યું અને વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચતુર્ભુજના દર્શન કોને કરાવ્યા? પ્રભુદાસ જલોટાને. પછી છે નાગરીદાસના મદન મોહનજી. નાગરીદાસે અષ્ટસખાની જેમ સુંદર બધા કીર્તન લખે અને એમના યુગલ સ્વરૂપને એમણે અહીંયા પધરાવ્યા છે, તો એના દર્શન છે. પછી ગુસાઈજી જે રાગ ભોગ સિંગાર જે ત્યાં પધાર્યા એમણે પણ પારાયણ કર્યું. અને ગોકુળનાથજી, તો ગોકુળનાથ જેવી દ્રઢતા કોઈની નહીં. ગોકુળનાથજીના બેઠક જે ત્યાં છેલ્લા છે અને એની એવા બધા ઘણા પ્રસંગો છે. જે પ્રસંગો એકવાર એક એમના સેવકે ખીચડીમાં સેજ મીઠું વધુ પડી ગયું હતું, ભેળી, આપણા વ્રજભાષામાં શું કહેવાય એને? ભેળી. તો પછી એ ખરીદી કરવા ગયા મથુરા કંઈક લેવા, તો ગોકુળનાથજી ઘડી ઘડી ઊભા થઈને જળ પીએ. તો બધાએ પૂછ્યું, જીરાજા આજે કેમ આપનું શ્રીયંક બરાબર નથી કે આપ ઘડી ઘડી જળ પીઓ છો? તો કે ના, આજે મારા ભગવાન દાસે ભેળી ઠાકોરજીને ધરાવી હતી ને તો એણે એ ખાધી ને રસ્તામાં એને તરસ લાગે છે ને એ ક્યાંય પાણી નથી પીતો એટલે હું પીને એની તરસ બુજાવું છું. સમજાયું બધાને? ભક્તના સુખનો જ વિચાર કરવાનો. તો એ બેઠક જઈ ત્યાં. પછી તમે બંસી બટાપો તો ત્યાં ગોપેશ્વર મહાદેવ છે. હવે એ બધા લીલા જાણો છો, છતાંય તમને અનુસંધાન કરી દો. નરસિંહ મહેતા હતા, એ તો શંકર ભગવાનને માનતા હતા. હાટકેશ ભગવાન એ તો નાગોર હતા. હવે એક દી એના ભાભીએ કીધું કે જાઓ ઘી લઈ આવો. તો ઘી લેવા ગયા, પૈસા તો હતા નહીં. એ શંકરના મંદિરે જઈને માથું આમ રાખીને પડ્યા. તો 3 દિવસ ને 3 રાત એમ રહ્યા. તો શંકર ભગવાન તો ભોળા, એ કે મારા માટે થઈને મારો ભક્ત જો 3 દિવસથી ને મારા ઉપર બિચારો કેવો ખાતો પીતો નથી. એ કે માગ શું જોઈ તારે? તો કે મને વ્રજલીલાને દર્શન કરાવો ને, રાસલીલાને. એ કે આપણો મેળ પડી ગયો. એ કે શું મેળ પડી ગયો? એ કે તો કે મેં જ્યારે મારા આરાધ્ય દેવ કૃષ્ણને કહ્યું હતું કે મને રાસલીલાના દર્શન કરાવો, ત્યારે એમણે એવું કહ્યું હતું કે કોઈ વૈષ્ણવ આપને કહેશે ને તો કરાવીશ. આજે તે કીધું ને એટલે આજે આપણને વ્રજલીલાના રાસલીલાના દર્શન થશે. અને ઠાકોરજી વિચારમાં પડી ગયા કે મારા શંકર ભગવાન આવશે તો ગોપીઓ રાસ મારી સાથે કરશે નહીં. એમનું સ્વરૂપ એવું, એમના બધા ઓલા પહેરેલા એવા, એમનો સાપ એવો, તો ગોપીઓ કરે? ના કરે ને. તો શંકર ભગવાન આવ્યા, હાથમાં મસાલ કોને આપી ખબર છે? નરસિંહ મહેતાને, કે તારે અહીંથી જોવાનું અને હું ઘૂસી જાઉં અંદર. લલિતાજી કે શંકર ભગવાન આવ્યા, મહાદેવ એમ આવીને કીધું એ કે ગોપી બનો, ગોપી તો મેળ પડે. એ કે લલિતા મને તો એવું આવડે નહીં, તું કરી દે. સરસ શૃંગાર કરી દીધા અને કે ઘૂંઘટ કાઢ લ્યો ને ત્યાં બધું દેખાશે તો પછી ઉપાધિ થશે. કાઢો ઘૂંઘટ. એટલે આખો શંકર ભગવાને વિચાર કર્યો, પહેલો ઊભો રહો તો પહેલો જ પકડાઈ જાઓ, વચ્ચે ઊભા રહો તો આ કાળિયાનું કાંઈ નક્કી કહેવાય નહીં. એટલે છેલ્લે કોઈનું ધ્યાન ન પડે ને ઘૂંઘટ કાઢીને ઊભો રહો. ઠાકોરજી પધાર્યા, રાધાજીએ થાપ આપી. ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો. ચારે બાજુ ચંદ્રની ચાંદની હતી. વાતાવરણની અંદર સુગંધ હતી. યમુનાજી ખળખળ વહેતા હતા. એના તરંગની અંદર કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ બોલાતું હતું. પક્ષીઓ શાંત થઈ ગયા હતા. અવાજ ક્યાંયથી આવતો નહોતો. બધી રજ નીચે બેસી ગઈ હતી. મૃદંગ એટલા સુંદર વાગતા હતા. વેણુવાદન થતું હતું અને રાસની શરૂઆત કરવા પ્રભુ પધાર્યા. એટલે પેલી ગોપી રાજી થઈ કે કાયમ ઠાકોરજી રાસની શરૂઆત ક્યાંથી કરે? પેલી ગોપીથી ને. શંકર ભગવાન હાસ, ત્યાં ઠાકોરજી ઊભા રહીને જોયું. એ કે આજે આપણે છેલ્લેથી શરૂઆત કરવી જ. અને બૂમ પાડી, મહાદેવ. ના, મહાદેવ ન કીધું. શું કીધું? ગોપેશ્વર આવો. ગોપી બનીને આવ્યા હતા ને. અને પછી એને કહ્યું કે તમારો અધિકાર જેટલો છે એટલો જ બતાવીશ. નિકુંજો, કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત. આનું વર્ણન ઘણું બધું છે, પણ એક વાક્યમાં કહી દો.
કુંજ એટલે એમાં બધાનો અધિકાર. નિકુંજમાં એટલે સખીઓ ને સખા અને પશુઓ ને પક્ષીઓ. નિબિડ એટલે ખાલી સામનેજી ઠાકોરજીને સખ્યો, અને નિભૃત એટલે સામનેજી અને ઠાકોરજી સિવાય કોઈ નહીં. એટલે કે મહાદેવ તમારો અધિકાર કુંજ સુધીનો જ છે. કારણ કે શંકર ભગવાન આવે તો પછી રાધાજી રાસ ના કરે, ગોપીઓ બી ના કરે. તો કે મારા નરસિંહ મહેતાને, તો કે નરસિંહ મહેતાને લીધે જ તમારો મેળ પડ્યો. તો મસાલ પકડીને ઊભા રહ્યા અને રાસની શરૂઆત થઈ. મસાલ પૂરી થવા આવી, શંકર ભગવાન કે હવે રાસ પૂરો, હમણાં પૂરી થશે. શંકર ભગવાન વયા ગયા ગોપેશ્વર. નરસિંહ મહેતા એટલા તન્મય થઈ ગયા કે હાથ આટલો બળી ગયો ને આણેથી ને એને જ્વાલા, એટલે આણેથી ને પ્રકાશ થતો તો ત્યાં સુધી જોયું. અને એટલા માટે જો એવું કહેવાય છે કે મુચકુંદ રાજા, ભાગવતનો બધા ન વાંચ્યો એટલે ખ્યાલ ન હોય, પણ એ હું કોક વાર કહીશ. મુચકુંદ રાજા બન્યા કોણ? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા બન્યા કોણ? ગોપાલદાસ. ગોપાલદાસ બન્યા દયારામભાઈ. હવે એની બધી એટલી બધી લીલાઓ છે મારા વાલા, અદ્ભુત, કે એ બધું તો તમને કહું તો હવાર પડી જાય. એટલે એનું અનુસંધાન અહીંયા હું નથી કરતી. તો આ જે ગોપેશ્વર મહાદેવ છે એનાય દર્શન કરજો. ઠાકોરજી અહીંયા વેણુનાદ કર્યો હતો, રાસ કર્યો હતો, એટલે અહીંયા બંસી ભટ્ટની અંદર વેણુ ધરાવવાનો પણ જેને મહાત્મા ખબર હોય એ કરે. અને ઘણી બધી લીલાની એક લીલાનું અનુસંધાન કરો. બાકી બંસી ભટ્ટમાં અને વલ્લભના બેઠકજીમાં ઘણી બધી વલ્લભની લીલા હોય, એ મને એકનું અનુસંધાન કરીએ અને પછી નિધિવનનું એનું કહી અને સત્સંગને વિરામ આપીએ. કારણ કે આજે બધા જ વેલા ઉઠ્યા છો, બરાબર છે. લીલી પરિક્રમા ચાલતી હતી તો ચૈતન્ય મહાપ્રભુજીના સેવક, આપણા બધા વૈષ્ણવો જાય તો એની પાછળ પાછળ ચાલે. એમના બટવામાં શાલિગ્રામજી હતા. તો આપણે તો કેવું રાગ ભોગ ને શિંગાર, તો ઠાકોરજીને જગાવે તો એ કીર્તન ને દૂધ ઉકાળવાનું ને અંદર ઇલાયચી ને બધું પધરાવવાનું ને માખણ ને મિશ્રી ને ગોરસ ને પછી ઠાકોરજીને સુગંધી લગાડવાની ને વસ્ત્ર ને આભૂષણ ને શિંગાર ને દર્પણ ને ગુંજામાળા ને આપણી અંદર તો જેટલો બધો વૈભવ એટલો તો દુનિયામાં ક્યાંય કોઈ ભગવાનને નહીં હોય. આપણા ઠાકોરજીને વૈભવ સિવાય આનંદ આવતો નથી. તો દરેક જગ્યાએ જ્યાં આમ બધા ઊભા રહીએ ને ત્યાં જુએ એ કે આ લોકોને તો જો આખો દિવસ બપોર સુધી આમાં જાય છે. એ કે મને આવા ઠાકોરજી પધરાવી દે તો કેવો આનંદ આવે. હું ઠાકોરજીના કીર્તન ગાઉં, હું બધાની આરે રાસ કરું, હું મારા ઠાકોરજી માટે આભૂષણ બનાવું, હું મારા ઠાકોરજીને પીછવાઈ સરસ કરું, હું મારા ઠાકોરજીને નેવડો સરસ પેલું. એમ કરતાં કરતાં 2-3 દિવસ બધાની પાછળ ચાલ્યા. પછી એણે પૂછ્યું કે તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ વલ્ભાચાર્ય છે, જેણે કનકાભિષેક વખતે બધાને હરાવી અને આચાર્યની પદવી મેળવી. એમાં મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને વલ્લભ વગર ગ્રંથે જ્યારે શાસ્ત્રાર્થ કર્યો ત્યાં સુધી બધાએ પ્રમાણ તયમાં માનતા હતા, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આપણા વલ્લભે કીધું કે તમારા વાતને વંદન, પણ હું ચતુષ્ટયીમાં માનું છું. પ્રમાણ ચતુષ્ટયી કયું? ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ચોથું ભાગવત. ત્યારનો આ ભાગવતનો આટલો પ્રચાર ને પ્રસાર છે, ત્યાં સુધી નહોતું. હવે એનું મહાત્મા અત્યારે ન કહેવાય મારાથી ને, કારણ કે આપણે હવે પૂરું કરવું છે. તો એણે પૂછ્યું તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ વલ્ભાચાર્યજી, અમારા વલ્લભ, અમારા મહાપ્રભુજી. તો કે અત્યારે આટલામાં ક્યાંય બિરાજે છે? એ કે વૃંદાવન બિરાજે છે કે. તો ત્યાં એણે અડધી છોડી દીધી પરિક્રમા અને ઓલા બટવામાં શાલિગ્રામજી લઈને આવ્યા. એટલે વલ્લભ તો અહીંયા બેઠકજીમાં સંધ્યાવદન કરતા હતા. એ પૂરી થઈને ઓલા આમ દંડવત કર્યા. પધારો. ચૈતન્ય મહાપ્રભુ શું કરે છે? ઓળખી ગયા કે સેવક કોના છે? ચૈતન્ય મહાપ્રભુજીના. કેમ આવવાનું થયું? એ કે હું વિનંતી કરવા આવ્યો છું. કે શું? કે તમે મારા ગુરુ થાવ અને મને ઠાકોરજી પધરાવી દો તો આવી રસાળ સેવા કરવાનો મને આનંદ આવે. ત્યારે વલ્લભે શું કહ્યું ખબર તમને બધાને? મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. અને ગુરુ તો બદલાવાની વાત જ નથી. તમારા ચૈતન્ય મહાપ્રભુ સમર્થ ગુરુ છે. તો તમારે આજ પછી આવો વિચાર કરાય નહીં. તમારા ગુરુને અમારા ભગવત સ્મરણ કહેજો. ઓલા નિરાશ બની ગયા. અરે રે,
હું તો કેવી આશા લઈને આવ્યો હતો કે મને તો ઠાકોરજી પધરાવી દેશે, હું એને એવા શ્રૃંગાર કરીશ, એવા ભોગ ધરાવીશ, એવા રસવાળા કીર્તન ગાઈશ. આમ કેટલા સ્વપ્ન લઈને આવ્યો. મારા સ્વપ્ન ચકાચૂર થઈ ગયા. વલ્લભેની સામું જોયું. છેલ્લું વાક્ય વલ્લભે કહ્યું આ બેઠકમાં, જો તમારો ભાવ પરાકાષ્ઠાએ હશે તો તમારા શાલિગ્રામજી તમારો મનોરથ પૂરો કરશે. સમજ્યા મારી વાત કે નો સમજ્યા? જો તમારો ભાવ સાચો હશે તો તમારા શાલિગ્રામજી તમારો મનોરથ તમારા ગુરુ દ્વારા પૂરો કરાવશે. બોલો કે હીરો ઘોગે જય મંડેલે આ દૈવ નકામો આવ્યો. એ કે વલ્લભનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને સૌંદર્ય ને માધુર્ય ને વલ્લભ નજર આગળથી ખસતા નથી. વલ્લભ આટલા પ્રેમાળ, આટલા સુંદર, આટલા કરુણામય, વલ્લભનું હૃદય આટલું બધું વિશાળ. ઘરે આવીને વિચાર કરતા કરતા સૂઈ ગયા. કાશ મને વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા હોત તો કેવું સારું હતું. સવારે જાગ્યા કે હાલો શાલિગ્રામજીના ઉપર પાણી રેડી અને ભોગ ધરાવી. આપણે તો કાંઈ છીએ નહીં. જેવા જાપીજી ખોલ્યા તો સુંદર મજાના મદન મોહનજીનું સ્વરૂપ અંદરથી પ્રગટ થયું. ખ્યાલ આવ્યો શેમાંથી? શાલિગ્રામમાંથી. કોની કૃપા? વલ્લભની. વલ્લભે એક જ વાક્ય, પણ વલ્લભે પોતે જસ ન લીધું. કારણ વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ અને આમાં ભેદ જુએ ને અસુર માનવો. તો એ સ્વરૂપ પ્રગટ થયું અને ઓલા એવા રાજી થઈ ગયા કે આજે વલ્લભે મારા બધા જ મનોરથ પૂરા કર્યા અને એ સ્વરૂપ આજે પણ વૃંદાવનમાં બિરાજે છે. તો મારા વાલા નિધિવનને સેવાકુંજની લીલા તમે બધા જાણો કે આજની તારીખમાં પણ ત્યાં રાસલીલા થાય છે. કેટલાય ટીવીવાળા આવ્યા અને કેટલાય બધા લગાડ્યા, પહેલાં શું કહેવાય કેમેરા અને કેટલું કર્યું. બધાને એમ કે અમે બધું લઈ લીધું. સવારે જોયું તો કાળું ધબ, કાંઈ અંદર મળે નહીં. તો આજની તારીખમાં પણ સેવાકુંજમાં અને નિધિવનમાં રાસલીલા ચાલે છે. પણ જેનું લાયકાત હોય, જેનો અધિકાર હોય એને દર્શન થાય. પણ આપણે શરૂઆત કરી છે જો હંમેશા ભલે ઓલા હિમાલયમાં એવરેસ્ટ સર કરવો હોય ને તો તળેટીમાં ઊભા હોય અને જેટલાય ચડવું હોય ને ઉપર એ બધાને ગવર્મેન્ટે બધા સિક્કા આપ્યા હોય ને એને બધી સિક્યોરિટી આપી હોય ને એને બધું પહેરવાનું આપ્યું હોય ને એને બધું ઓક્સિજન આપ્યું હોય કે હવે ચડો. તો ઘણા ફટાફટ સર કરી લે અને આપણા જેવા જુએ ઓ બાપા આટલું ઊંચું છે. પણ આપણને સરકારે બધું આપી દીધું કે ચડો. તો વલ્લભે આપણને સેવા આપી દીધી, સ્મરણ આપી દીધું, સત્સંગ આપી દીધું, સાનિધ્ય આપી દીધું, સામીપ્ય આપી દીધું, સન્મુક્ત આપી દીધું, વૈષ્ણવનો સંગ આપી દીધો, 16 ગ્રંથ આપ્યા, સુબોધિનીજી આપ્યા કે હવે આગળ વધો. પણ આપણે તો કહીએ હો એટલે ભલે તળેટીમાં જ રહ્યા પણ એકના એક દિન તો વલ્લભ આપણો હાથ પકડીને લઈ જવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પૂરું કરીએ. એનું કારણ છે પાછું સવાર બધાને વહેલું ઉઠવાનું છે. મને તો તમે એમ કહો ને એટલે બેન અહીંયા અઠવાડિયું બેઠા રહ્યો. તો કાલે કલ્પેશભાઈનો જન્મદિવસ છે. વલ્લભે એમના ઉપર આટલી બધી કૃપા કરી. દાદા જ મને એક વાક્ય સરસ કહેતા હતા, નાસ્તો મારી યારે કરતા હતા, કીધેલું જ કહીશ, ખોટું નહીં કહું. એ કે હું બહુ નસીબદાર છું અને માલતી જ્યાં હશે ને ત્યાં પ્રસન્નતાથી ને મારા રામ લક્ષ્મણને જોડી ને જોઈને હું એટલું રાજી થાઉં છું કે પ્રભુ તે મને બાળકો બે આપ્યા છે પણ મને ગૌરવ લેવા જેવા આપ્યા છે, મને નીચું જોયા જેવા. દાદા કહેતા હતા કે નહોતા કહેતા? હું એક શબ્દ ખોટો નહીં બોલું. તો કાલ કલ્પેશભાઈનો જન્મદિવસ આપણે વલ્લભે કૃપા કરી. કાલે રશિયાનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે 8:30 થી 11, 11:30 સુધી બધા વાજિંત્રોને ડફને વાગશે. અહીંયા બધા નાચીશું, ગાઈશું ને સાંભળશું. અને કલ્પેશભાઈના જન્મદિવસને આજે જુઓ દુનિયા હોટેલમાં મનાવે ને 3 સ્ટારમાં મનાવે ને સ્વિટ્ઝરલેન્ડ જાય. કલ્પેશભાઈ ઉપર મહારાણીમાં ગિરિરાજ બાબાએ કૃપા કરી કે વ્રજમાં મનાવવાનો આનંદ આવ્યો. આટલા વર્ષમાં પહેલી વાર એમનો જન્મદિવસ વ્રજમાં હશે. ખરું કે ખોટું? તો બસ કાલે આપણે બધા રશિયાનો આનંદ લેશું કારણ કે હોળીના દિવસો છે. અને હોળીમાં તો તમે સવારે જ ગાતા હતા બધા, કાના પિચકારી મત માર મેરે ઘર સાસ લડેગી રે.
હવે સાસો બિચારી અત્યારે કાંઈ નથી આવતું, આ તો ત્યારની વાત છે, અત્યારે તો બહુ લડી ગયા હવે. પણ મારો કહેવાનો આશય, એમાં એક રસ્યો છે ને, એમાં આવે છે એનું મુખડું આજ, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे. એ રસિયા નિત નહીં આવે, પ્રભુ કૃપા કરે તો દર્શન પાવે. પછી છેલ્લી કડી, श्याम रंग चढ़ जाए वादिर हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो. તો આપણે ઈચ્છીએ કે વ્રજમાં આવ્યા છીએ, ગિરિરાજ બાવાએ સાંભળા, યમુનાજીનું જળ પણ સાંભળો, આપણો ઠાકોર એ સાંભળો, અને અહીંયા વૈષ્ણવ છે એમાં લગભગ આપણે બધા સાંભળા જ છીએ, કોઈ રૂપનો અંબાર નથી. તો આપણને શ્યામ રંગ એવો લાગી જાય કે આપણી યાત્રા આપણા જીવનના અંત સુધી યાદ રહે, ભાગવત યાદ રહે, વ્રજ યાદ રહે, વ્રજ રજ, ગિરિરાજ બાબા, યમુનાજી અને આ બધો સંગ અને આ રંગ લાગી જાય શ્યામનો, તો આપણી યાત્રા સફળ થઈ જાય. કાલે આપણે બધા વૃંદાવન જાશું, જેને નિધિવન જવું હોય અને સેવક પણ જવું હોય, વ્યવસ્થિત જજો. બહુ જ દૂર છે, બહુ ચાલવું પડે છે, એટલે રિક્ષાવાળાની યારે બધું નક્કી કરીને જાશો અને પાછા ગાડી છે ત્યાં જ બોલાવડાવજો, નહીંતર પછી તકલીફ પડે એવું છે. એટલે કાલે આપણે રસિયાનો આનંદ માણીએ. અને અત્યારે એડવાન્સમાં ભાઈને આપણે હેપી બર્થડે નથી કહેવું, શું કહેવાનું છે? જન્મદિવસ મુબારક. એ નહીં મુબારક તો પાછું બીજામાં બોલે, વધાય વધાય વધાય. અને આપણે એટલું જ કહીએ કે કલ્પના ન કરી હોય એવો મનોરથ પ્રભુએ કલ્પેશભાઈને કરાવ્યો, અને કાયમ માટે એમના જીવનનું આ સંભારણું બની રહે. અને દર વખતે અમને બધાને જન્મદિવસ હોય તો અમને બધાને એને વ્રજને યાદ કરે, અને અમે તમને બધાને વિશ કરીએ. બોલો વલ્લભ. અહીંના જેને કહેવાય ને સારામાં સારા જે રસિયા ગાન કરે છે અને વ્રજ ભાષામાં કરે છે. કાલે જ મેં કહ્યું હતું, રસિયાલિકા રાજાએ વચનામૃત કર્યા कि व्रज भाषा के आगे सब भाषा छोटी, व्रज भाषा के आगे सब भाषा छोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे શું છે? દધી ઓર રોટી. તો કાલે આપણે વ્રજ ભાષામાં અહીંના જે ભાઈ છે ને એ અહીંના જ છે, તો અહીંની ભાષા માટે વ્રજ ભાષામાં એ એક સરસ ગાય છે, મેરો ખોઈ ગયો બાજુ બંધ રસિયા હોરી મેં, મેરો ખોઈ ગયો બાજુ બંધ. તો વ્રજ ભાષાના બધા રસિયા સાંભળશું અને રસની વર્ષાની અંદર આપણે બધા ડૂબી જશું. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार सुरभि परमानंदास जी के द्वार पे जमुना पे संकर्षण कुंड पे ओमदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल की
બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગમી जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभाधीश આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.